શિનોર પોલીસ સ્ટેશન ના અપહરણના ગુનાના છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી તથા ભોગ બનનારને વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફલો સ્કૂલની ટીમે નર્મદા જિલ્લા ખાતેથી શોધી બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે શિનોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. શિનોર પોલીસ સ્ટેશનમાં તારીખ 10 નવેમ્બર 2023ના રોજ આઈપીસી કલમ 363 અને 366 મુજબ ગુનો નોંધાયો હતો. ફરિયાદી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ તેમની સગીર વયની દીકરીને આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદુ ગુરજીભાઈ વસાવા રહેવાસી પોઈચા ગામડી નવી નગરી તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા લગ્ન કરવાની લાલચ આપી ફૂસલાવી અપહરણ કરીને લઈ ગયો હતો. ઘટના બાદ આરોપી સતત સ્થળાંતર કરડ્યો હતો અને છેલ્લા 2.5 વર્ષથી પોલીસની ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો. આ દરમિયાન વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફલો સ્કોડની ટીમને આરોપી નર્મદા જિલ્લામાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પેરોલ ફલો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. જતના દ્વારા તાત્કાલિક ટીમને નર્મદા જિલ્લામાં તપાસ માટે મોકલવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ કરતા રાજપીપળા તાલુકાના થરી ગામની સીમ વિસ્તારમાંથી આરોપી તથા ભોગ બનનાર કિશોરીને શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસે બંનેને હસ્તગત કરી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે શિનોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.